હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વિડીયો. તો ભાઈ અત્યારે આપણે બાજરાના પૂળા હેઠા ઉતારવાના છે. અહીંથી લાઈન અહીં સુધીના એટલે અડધા ઉતારી લેવું હેઠા, કારણ કે આપણે ભેંસનો નિરાવ કરવાનો છે. ભાઈ આજ આપણે પાણી વાળવા ગયા નહીં, કારણ કે મીરભાઈ ગયો છે પાણી વાળવા. અત્યારે ભાઈ આપણે ભેંસનો નિરાવ કરવાનો છે આ પૂળાનો. પહેલાં પૂળા ઉતારી લઈશું. ફાઇનલી ભાઈ એટલો નીરાવ ઉતારી લીધો છે. હવે નીરાવ કહી દેવી. તો ભાઈ અત્યારે આપણા 5 ભેહું પાવી છે. બહારની ભેહું તો કદાચ પાઈ દીધી છે, એટલે બહારની નહીં પાવી, ત્યારે અંદરની ભેહું પાઈ દીધી પહેલાં. ના ક્યાં હાલવા ગઈ એમ, લખણ ખોટી ભેંસ છે ભાઈ અમારે. ક્વોલિટી છે ભાઈ, ક્વોલિટી લોયા ના સડતી. પાણી પીવા જવાનું છે, ના જાય છે પછી અહીંયા પછી થોડીક દેવો પડે, સાયું પીરવી પડે, પછી હાલે. હાલ ભાગી અહીંથી ભાઈ રસ્તો હતો ને ભાઈ એમથી આમ ફેરીને આવી. અત્યારે અહીંયા પાણી પીવે છે ભાઈ. ફાઇનલી ભાઈ આપણી ભાઈને પાઈ દીધી છે. હવે તો જો વાલી એટલે આપણે મારવાથી છે. જો લખણ ખોટી છે આપણી ભાઈ. હા ફરે ફરતાય ના આવડતું. હાથીનું બસું છે, ફરતા ના આવડતું. ઉસડું મોડી તોય ના ફરી. હવે આને પાવાની છે ભાઈ. હવે આ 4 ભેંસ પાઈ દેવું. આ ફરતી નહીં એટલે ભાઈ વાંહીથી પાવી શરૂ કરીશું. એટલે પેલા ભાંકડ ભેંસને પાવી જોઈએ. હાલો છોડી લઉં પછી તમને ડાયરેક્ટ બતાવું. આ ભેંસ પાઈ દીધી છે ભાઈ. ભાઈ આને ફૂલ નિરાવ કરવાનું ઓછું રાખવાનું છે, કેમ કે ફાટીને ધુવાડા નાખી ગઈ છે ને. ભાંકડ ભેંસ આને કેમ નિરાવ કરવો? વ્યવસાય એમાં નથી, કારણ કે આપણે 90,000 રૂપિયામાં લેવા છે ને વેચવી તો આનું શું આવે થાય, એટલે વેચવાની પણ નથી. અને શેકી નાખવાની છે અત્યારે. હાવ શેકી નાખ્યું છે, લોહી સળી ગયું, લોહી બધું કાઢી નાખવું છે. બહુ સારી થઈ ગઈ અમારું, ખાઈ આરામનું ખાઈ ગયું અમારું. અટાણે ભાઈ ભેંસ વીણવાની છે. મારા અંદાજે 1 મહિનો કાઢશે રૂપવાલ. અને પાઈ દેવું તારે. આ તો આગળ દોટ જ મૂકશે, જોઈજો. આપણે લોક જ રાખવી ભાઈ, હેઠે છોડવાની કાંઈ બળતરા જ નહીં, ડાયરેક્ટ લોક જ. બધાને લોક છે, અમુક એકાદી ભેંસને નહીં હોય. જો તમે ભાઈ છે ને બાકી બોડીમાં. હવે મેં તમને કીધું હતું કાલના વિડીયોમાં ભેંસ ગાભણી છે, એવું કાંઈ નથી ભાઈ, ખાલી છે. આ રીતે દવા શરૂ છે અત્યારે અહીંની, હવે અંદરની મહેસાણું ભેંસની. આ 2 ભેંસની ભાઈ દવા શરૂ છે. ગાભણી તો ભાઈ અત્યારે એક આ છે, અંદરની એક રૂપેલ છે. આ 2 વિયાવાના છે, પણ અહીંયા દવા દેશે. આ 7 મહિનાની ગાભણી છે, આ 6 મહિનાની ગાભણી, એટલે 2 5 મહિનાની ગાભણી એમ છે. અત્યારે ભાઈ આ ભેંસ ખાલી છે આપણા માટે ભાઈ. આ લકી ભેંસ છે, કારણ કે આ ભેંસનો વિડીયો 21,000 જણાએ જોયો. આપણી ચેનલ પર જોતા આવજો. સ્ટીલની હાકળ પહેરેલ છે ભાઈ, સ્ટીલની જોઈ લો, પ્યોર સ્ટીલ. આને કોઈ દી કાટ ન લાગે એ આપણી પાસે 2 હાકળું છે. ખાલી કડું આગળથી, આગળનું કડું જ ખાલી લોખંડનું છે. અને ભાઈ ઉપરની આ ભમર કડી લોખંડની છે. બાકી પ્યોર સ્ટીલની હાકળ, આને કોઈ દી કાટ ન લાગે. તો ફાઇનલી ભાઈ 5 ભેંસ પવાઈ ગઈ છે કમ્પ્લીટ. અને ભાઈ તમને કીધું ને એ 2 સ્ટીલની હાકળ છે. એક સ્ટીલની હાકળ આપણે પાંકડ ભેંસને પહેરાવી છે અત્યારે. 2 સ્ટીલની હાકળો છે આપણી પાસે. અને ભાઈ આપણે ભેંસોને સર્વિસ આપવા માટે આપણે ફાઈબરનો પાઇપ રાખવી છે, કારણ કે ભાઈ આપણે આને સર્વિસ આપવી પડે કારક. હવે અમુક સત્યવાદી હવે કોમેન્ટ કરશે કે ભેંસોને ન મરાય, તો ભાઈ આ આખો દી અમારા ઘરે ખાય, અમારા ઘરે પીવે, અમારા ઘરે રહે, દવા ન દે તો આને સર્વિસ તો આપવી પડે. બાકી તો ન મજા આવે, સર્વિસ તો આપવી પડે. એટલે આ રાખ્યું છે. બાકી લાકડાની હોટી ભાંગી જાય છે, એટલે સ્પેશિયલ આ કોઈ દી ભાંગતાય નથી. અને સર્વિસ એ ભેંસોને બરોબર આપી દેવી, દવા ન દે તો, બાકી ન આપી એની. ફાઇનલી ભાઈ આપણી બધી ભેંસોને નિરાવ કહી દીધો છે, અંદરને બ્લાડ 2 જગ્યાએ નિરાવ કહી દીધો છે કમ્પ્લીટ.